નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સંસારમાં સ્વાર્થ છોડાવે તે સત્સંગ અને સંસારમાં સ્પર્ધા વધારે તે કુસંગ કહેવાય. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 15/9/2025 સોમવાર, ભાદરવા વદ નોમ છે 25-31 સુધી, મૃગશીર્ષ નક્ષત્ર 7-31 સુધી, પછી આદ્રા નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ. દિન વિશેષમાં જોઈએ તો આજે 9મી તિથિનું શ્રાદ્ધ છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ છે. મનીષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો સ્વાસ્થ્ય બરોબર નહીં રહેતું અને મારું આગળનું ભવિષ્ય. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ ખબર નહીં, પણ જન્મ મારો કરમસદમાં થયો. જો તમારી પ્રશ્ન કુંડળી મુજબ ગણતરી કરીએ તો તમારે સ્વાસ્થ્ય બાબતે કંઈ પણ પ્રકારની જે દ્વિધા રહેતી હોય એ દ્વિધાનું તમારે નિદાન કરાવવું, કારણ કે મોટી ચિંતા જેવું લાગતું નથી. ઘણીવાર એવું પણ બનતું હોય કે નાની નાની તકલીફોએ મોટી દ્વિધા આપતું હોય, તો માટે એનું માર્ગદર્શન લઈ લેજો, તો જેથી કરીને તમારા સ્વાસ્થ્યની સુખાકારી સારી રહે. સ્વાસ્થ્ય બાબતે કોઈ એવું કંઈ ગંભીર વાત જણાતું નથી, એટલે તમે જે પણ તમારા ઈષ્ટદેવ હોય એની ભક્તિ કરો, પ્રાર્થના કરો, તો તમારા માટે સ્વાસ્થ્યની સુખાકારી સારી રહેશે. જી હિતેશભાઈ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/5/1993 છે જન્મ તારીખ. કઈ ફરી એકવાર જણાવશો? 27/5/1993. જન્મનો સમય કયો છે? સમય ખબર નથી. સ્થળ છે ભાવનગર જિલ્લોનું દડવા ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમ છે કે મેં શેર બજારમાં રોકાણ કર્યું છે, પણ એમાં પ્રોફિટ મળતો જ નથી, લોસ જ થાય છે. જી, જો તમારો જે પ્રકારનો પ્રશ્ન જે છે એમાં આપણે જો કુંડળીની સંપૂર્ણ વિગત હોય, કારણ કે શેર બજારમાં નફા નુકસાન માટે ગણતરી કરવા જઈએ તો ગ્રહ ઉપરાંત કુંડળીમાં જે સ્થાન હોય છે એ સ્થાન, ભાગ્યસ્થાન, પાંચમ સ્થાન, બીજા એવા સ્થાનની ગણતરી કરવી પડતી હોય છે. પરંતુ તમારી પાસે ફક્ત તારીખ છે, તો તારીખ મુજબની કુંડળી મુજબ ગણતરી કરીએ તો શેર બજારમાં તમારે મોટા કામકાજથી દૂર રહેવું. તમારે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એકદમ નાનું કરવું, લાંબા ગાળાનું કરવું અને કોઈના માર્ગદર્શન કે અનુભવ મુજબ કરવું. ઉતાવળિયો કે દેખાદેખીવાળો નિર્ણય ન કરવો એ સલાહભર્યું છે. શક્ય હોય તો શેર બજારમાં રોકાણ પણ તમારે ઓછા પ્રમાણમાં કરવું અને રોકાણ માટે અન્યત્ર બીજી સલામત જગ્યા હોય એમાં પણ કરવું હિતાવહ છે. માટે તમે આ બાબતે યોગ્ય ગણતરી કરો એ વધુ હિતાવહ છે. અને તમે તમારા જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય કરો અને એમાં પ્રાર્થના કરો. તદુપરાંત રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. જી, અન્નપૂર્ણાબેન જોડાઈ ગયા છે. અન્નપૂર્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/12/85. ફરી એકવાર જણાવશો? 15/12/1985. જી, જન્મનો સમય કયો છે?
જન્મ સમય છે વહેલી સવારે 3:45 અને મોડી તાલુકાનું સિત્તર ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એમને અમારે 15 વર્ષથી સાડીની દુકાન છે, પણ જોઈએ ને એવું રિઝલ્ટ નથી એમ. જી, જો એનો જે વ્યવસાય જે છે એ વ્યવસાય માટે એક વસ્તુ એ અગત્યની છે કે એમાં અત્યારે 2025માં થોડું આયોજન કરો તો ધીરે ધીરે તમારો આયોજન કોઈના માર્ગદર્શન સાથે તમે નવા અભિગમથી પ્રયત્ન કરો. હાલમાં તમારે કંઈ પણ નવું મોટું સાહસ મૂડીરોકાણ ન કરવું, પણ વર્તમાન કામકાજમાં ક્યાંય પણ નાનો સરખો તમારા કામકાજની પદ્ધતિમાં સુધારો થતો હોય તો એ કરી અનુભવને આધારે નિર્ણય લઈ આગળ વધવું. આ બાબતે તમારે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા એ વધુ અગત્યનું છે. તેમજ જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે અગત્યનું છે. એટલે આ પ્રકારની થોડીક ભક્તિ કરો તો જેથી કરીને પ્રતિકૂળતા ધીરે ધીરે દૂર થવા લાગે તેવું કહી શકાય. થોડી ધીરજ રાખવી, આયોજન કરવું એ ઈચ્છનીય છે. જી, હિતેશભાઈ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ. જી, લાગે છે કે સંપર્ક તૂટી ચૂક્યો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમને વિચારો કંઈ પણ કારણસર વધુ આવે. નાની નાની બાબતો કામકાજમાં પણ તમારા માટે એ વિષય વસ્તુનું વિચારનું ભારણ વધી જાય તેવું બને. માટે આ બાબતે થોડીક તકેદારી રાખજો. વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખજો, જેથી કરીને ક્યાંય ગેરવ્યાજબી વાત ન થાય, જેને કારણે ખોટો ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રહે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમને આજે કામકાજમાં વ્યસ્તતા વધી જાય. નાનું નાનું કામ પણ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે. સહકારની ભાવના તમારામાં જોવા મળે. તમે કોઈને સહકાર આપી ખુશી સંતોષ અનુભવો. તમને પણ સામે હકારાત્મક પ્રત્યુત્તર પણ મળે તેવું પણ બની શકે. ધાર્મિક પ્રભાવ, વિચારો આજે તમારામાં વધુ રહે. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે. કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. ઉત્સાહ પણ તમારામાં વધુ રહે. કઈ વાત એવી બને જેને કારણે તમે થોડાક ઉત્સાહિત પણ થાવ. વ્યવસાયમાં પણ તમને કોઈ સારી તક દેખાય, સારા એંધાણ દેખાય તેવું પણ બને. જી, હીરાભાઈ જોડાઈ ગયા છે. હીરાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો પણ સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/10/2006. 18/10/2006. ઓકે. સમય કયો છે જન્મનો? જન્મનો સમય કયો છે? રાતના 8 વાગે. અને જન્મનું સ્થળ? ખંભાળીએ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન શું છે? ધંધામાં યોગ કેવો છે? જી, જો ધંધાકીય બાબતોમાં તમારે હાલ થોડી ધીરજ રાખવી, કારણ કે તમે કયો વ્યવસાય કરો છો એ તમે કીધો નહીં. એટલે વ્યવસાયમાં પણ ઘણીવાર કયા પ્રકારનો વ્યવસાય છે, મેન્યુફેક્ચરિંગ છે, ટ્રેડિંગ છે અથવા કઈ વસ્તુ છે
એ થોડી કીધી હોય તો એને રિલેટેડ આપણે થોડોક ગણતરી કરી શકાય. પરંતુ ઓવરઓલ અત્યારે કામકાજની બાબત જોવા જઈએ તો તમારે અત્યારે સમય એવો છે કે મધ્યમ છે, એટલે તમારે મહેનત આયોજન કરવી, કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું કે જોખમી પગલું ન લેવું. આગામી સમય તમારો એવો છે કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું બની શકે. આ માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો એ વધુ અગત્યનું બને છે. દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે માળા કરો, તેમજ જ્યારે પણ તમને અનુકૂળતા મળે, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ ત્યાં આગળ પ્રાર્થના કરી, 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવી શકે. મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/86. જી. જન્મનો સમય? જન્મનો સમય સવારે 1:50 AM. અને સ્થળ કયું છે? સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એકચ્યુઅલી મારા માટે જ છે આ પ્રશ્ન. મારે અત્યારે હું લાસ્ટ 3 વર્ષથી યુરોપમાં કામ કરતો હતો. હવે અત્યારે મેં આવીને ઓસ્ટ્રેલિયા માટે ફાઇલ મૂકી છે, તો એમાં મને સફળતા મળશે? અને મારે એના માટે શું કંઈક નડતર હોય તો શું એના માટે પૂજા અથવા વિધિ કરાવી, એના માટે ઉપાય જણાવવા વિનંતી આપને. જી જી. જો તમે ઓલરેડી ફાઇલ મૂકી છે એટલે કે 2025માં તમે કાર્યવાહી તો કરી દીધી છે. 2025 તમારું આમે અનુકૂળ તો છે જ આ બાબતે, એટલે સમયની દ્રષ્ટિએ તો યોગ્ય છે, પણ કયા સમય એટલે કયા મહિનામાં કઈ તારીખ એટલે એનું ચોક્કસ માહિતી નથી, પરંતુ એકંદરે વર્ષ તમારું આ બાબતે યોગ્ય દેખાય છે. અને આ બાબતે તમારે ચિંતા ના કરવી, પ્રયત્ન કરવા, કારણ કે તમને સારી તક મળે તેવું બની શકે. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યના બને છે, જેથી કરીને તમારે આ બાબતે કંઈ પણ કાર્યવાહી કરવાની હોય અથવા થતી હોય એમાં તમને હનુમાન દાદાની કૃપા મળે અને કાર્ય સારી રીતે થઈ શકે. યોગેશભાઈ જોડાઈ ગયા છે. યોગેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા. કઈ છે? હા, જન્મ તારીખ કઈ છે? 10/5/95. જન્મનો સમય કયો છે? સવારે 4:15. અને સ્થળ કયું છે? સ્થળ કાઠંબા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હે? સવાલ શું પૂછવો છે? હા, સવાલ આજનો દિવસ કેવો હશે, પાછળના દિવસ કેવા આવશે, બધું પૂછવું હતું. જી. જો તમારે સમય હાલ તો એવો છે કે કંઈ ચિંતાજનક નથી, એટલે તમે કંઈ પણ વ્યવહારુ અભિગમ રાખી, વ્યવહારુ વિચારસરણીને રાખશો તો તમારું અત્યારે 2025નું વર્ષ તો સારું દેખાઈ રહ્યું છે. આગળના સમય માટે કયા કામ માટે કેવો સમય છે એ તમારે નક્કી કરવાનું હોય, એટલે કયો સમય માટે જાણવો હોય તો કયું કાર્ય છે તે અંગે વિચાર કરવો, અને આના માટે તમારે સ્થાનિક વિદ્વાન પાસે જઈ અને તમને સમજણપૂર્વકનું માર્ગદર્શન પણ મેળવી લેવું. હાલમાં તો સમય તમારો આમ મધ્યમ છે, એટલે તમે થોડું ધીરજ આયોજન સાથે કામ કરો એ વસ્તુ અગત્યની છે. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન લાગણીશીલ બને, કંઈ પણ વાતે તમે થોડાક લાગણીશીલ રહો. જૂના સ્મરણો તાજા થાય તેવું બને, જેને કારણે પણ તમે થોડી ખુશી અને સંતોષ અનુભવો. તમને તમારા કામકાજમાં સહયોગ સારો મળે તેવું પણ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા તમને આજે વધુ રહે, કંઈક ને કંઈક વિચારો અથવા વાતની ગળમથલ તમને થોડીક દ્વિધામાં રાખી શકે. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી, નાની નાની બાબતે ચોકસાઈ રાખવી જરૂરી છે. ધીરજનો અભાવ તમારામાં વધુ જોવા મળે. કન્યા રાશિ,
આ રાશિના જાતકોને આજે સાહસ વૃત્તિ વધુ જોવા મળે, કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ થાય, એમાં ઉત્સાહ સારો જોવા મળે, સહકર્મીને સહયોગ આપો તેવું પણ બની શકે. જી, ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 10/3/2011. સમય? જન્મ સમય બપોરે 1:35 અને જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવો. આ બેબી 10મામાં ભણે છે. હવે એના 10મામાં આગળ એ કયા ફિલ્ડમાં યાર સારું રહેશે અને એને ગુસ્સો બહુ આવે છે, એટલે એને શું ઉપાય કરો? જી, જો એ વસ્તુ સારી છે કે એને કઈ ફિલ્ડમાં આગળ વધવું. જો એના માટે ફિલ્ડ નક્કી કરવી હોય તો આગળ જતાં એટલે કે કન્સલ્ટન્સીને લગતું અથવા વકીલાતને એટલે લોને લગતું કામ એના માટે સારું હશે. કોઈ ટેકનિશિયનનો કોર્સ કરે એ પણ એના માટે વધુ સારું રહી શકે, અથવા કોમ્પ્યુટરને લગતો પણ કોઈ કોર્સ કરે એ અથવા ભણે એ એના માટે સારું રહે તેવું લાગી રહ્યું છે. અને આ કામકાજમાં એને સફળતા મળે, સારું શિક્ષણ મળે, સારી કારકિર્દી બને એ હેતુથી એ પોતે દરરોજ એકવાર હનુમાન ચાલીસા અને એકવાર બજરંગ બાણ વાંચે એ અગત્યનું છે. જી, ફરી એકવાર વાત કરીએ રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં આજે ઉત્સાહ સારો જોવા મળે. કંઈ કારણ એવું બને કે જેને કારણે તમે થોડાક ઉત્સાહિત બનો. મિત્રો સાથે, પરિચિતો સાથે સમય પસાર થાય એને કારણે પણ તમે થોડા ઉત્સાહિત બનો. ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન પણ વધુ જાય કે તેના આયોજન પાછળ સમય અને નાણાં પણ ખર્ચાઈ શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું કરવાનું કંઈ પણ પ્રકારનું તમને આયોજન થાય કે વાતને તમને કોઈ પ્રોત્સાહિત કરે તેવું બની શકે. થોડી વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં જોવા મળે. આજે તમે હળવા મજાક મસ્તીના મૂડમાં રહો. તમે એમાં કોઈની લાગણી ન દુભાય કે કોઈની સાથે ઘર્ષણ ન થાય તેનું પણ ધ્યાન રાખવું એ અગત્યનું છે. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા વિચારો અને દિનચર્યામાં પણ જોવા મળે. ધન રાશિ, થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. વાતચીત કરવામાં કે કંઈ પણ બાબતે જેટલી ધીરજ એટલી અનુકૂળતા. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિપુલભાઈ છે. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/6/19. હેલો. હા જી. 29/11/1988. ફરી વાર બોલો આખી જન્મ તારીખ. 29/11/1988. જી. જન્મનો સમય કયો છે? સાંજના 8 વાગે. અને સ્થળ કયું છે? ગુજરાત, બાદલપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? નોકરી માટેનો મેમ સવાલ હતો. નોકરીનો કઈ એડજસ્ટ થતો નથી એને, તો એનો ચારે યોગ છે સારો આ નોકરીનો. જી જી જી. સીએમાં થોડા માટે અટકે છે એનું. જી. જો હાલમાં તમે વિદ્યાભ્યાસ જે સીએનો કરે છે એમાં ધ્યાન આપો અને નોકરી માટે પ્રયત્ન કરો. તમારો નવેમ્બર માસ બાદ પરીક્ષા માટે સમય સુધરી રહ્યો છે અને નોકરી માટે પણ, એટલે તમે એ બાબતે પ્રયત્ન કરતા જ રહેજો. નવેમ્બર માસ બાદ તમને અનુકૂળતા થઈ શકે, 2026માં પણ થઈ શકે તેવા યોગ બને છે. એટલે 2026 તમારા માટે આશાસ્પદ લાગી રહ્યું છે. હવે આ બંને કાર્ય હેતુ એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જાય અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ વધુ અગત્યનું છે. જી. હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે?
મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય સારી રીતે પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય, નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા વધુ રહે, નવું કામ કરવાનું કંઈ મન થાય, તમારા વિચારો અને કામકાજમાં પણ પરિવર્તન રહે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કામકાજ આજે થોડુંક વધે, એમાં વ્યસ્ત પણ રહેવાય. પારિવારિક કામકાજમાં વડીલોનો સહયોગ, માર્ગદર્શન પણ મળે. એકંદરે દિનચર્યામાં ઉત્સાહ સારો જોવા મળે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.